ભરૂચમાં ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા 5 જેટલા સબસ્ટેશનના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આગેવાનો ઉપસ્થિત રહ્યા. ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય, જંબુસરના ધારાસભ્ય, ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ, પ્રાંત અધિકારી, વીજ કંપનીના એમડી સહિતના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા 66 કેવી ઝાડેશ્વર, 66 કેવી પખાજણ, 66 કેવી પારડી ઇદ્રીસ સબસ્ટેશનનું લોકાર્પણ તથા 66 કેવી ગોવાલી, 66 કેવી તણછા સબસ્ટેશનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. આ પ્રસંગે સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના ઝાડેશ્વર સબસ્ટેશનનું ₹28 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે, જેનો 8000 પરિવારોને સીધો લાભ થશે. નવા સબસ્ટેશનના નિર્માણથી સ્થાનિકોને નિયમિત વિક્ષેપ વગર વીજ पुरवठो પણ મળી રહેશે. में बड़ी तेजी से विकास हो रहा है और विशेष रूप से दक्षिण गुजरात में जहां पे इंडस्ट्रीज की डिमांड सबसे ज्यादा है, वहां पे जेटको विशेष फोकस करके पहले से आवश्यकता को देखते हुए सबस्टेशन का निर्माण कर रहे हैं. काफी चुनौतियां होने के बावजूद भी झाड़ेश्वर सबस्टेशन को हमने आज उसका लोकार्पण किया जा रहा है. करीब 28 करोड़ की लागत से सबस्टेशन बन के तैयार हो गया है, जिसका आज लोकार्पण हो रहा है और 8000 से ज्यादा लोगों को यहाँ पर उससे बिजली की आपूर्ति होगी. फ्यूचर में आने वाली रिक्वायरमेंट को ध्यान में रखते हुए पहले से हमने इसमें प्रयोजन करके रखा है कि जब भी जरूरत आएगी उसके पहले से ही हम अपने आप को तैयार कर लेंगे लोगों की आवश्यकताओं को पूरा करने के लिए.